નમસ્કાર, વાયની ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બોડેલી ખાતે પ્રભુચરણ શ્રી ગુસાઈનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। બોડેલી ખાતે પ્રભુચરણ શ્રી ગુસાઈજીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। સવારથી જ વાતાવરણ ભક્તિમય બન્યું। શ્રી દ્વારકાધીશ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યો। સવારે શ્રી પ્રભુ પલને સોના પાલને ઝૂલ્યા અને નંદ મહોત્સવમાં સૌ વૈષ્ણવો નાચી ઝૂમી ઉઠ્યા। પ્રસાદની છોડો ઉડી છે, લૂંટીને સૌ ધન્ય ધન્ય બન્યા। બપોરે 12 વાગે શ્રી પ્રભુને તિલક થયા, જ્યારે સાંજે મંદિરમાં બધા જ મંડળની બહેનો, ભાઈઓ અને વૈષ્ણવો ભેગા થઈ ધોળ કીર્તન પાઠ કરી નાચી ઝૂમી ઉઠ્યા। શયનમાં શ્રી પ્રભુનો જલેબી ઉત્સવ ઉજવાયો। બોડેલી જાણે કે ગોકુળ બન્યું હોય એવા આનંદ સૌના ઉરમાં। આમ રાગ ભોગ અને શૃંગારની સેવા પ્રણાલી શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈ વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિ માર્ગને આપી છે, જેનું ગૌરવ આજે પણ વૈષ્ણવ સંપ્રદાયમાં યથાવત છે અને વૈષ્ણવો ગૃહ સેવા અને મંદિર સેવામાં પણ આ રીતના શ્રી પ્રભુને લાડ લડાવી આનંદ લૂંટી રહ્યા છે। મંદિર પરિસર શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જયના નારા સાથે ગુંજી ઉઠ્યું। આમ આજે વૈષ્ણવ સંપ્રદાયમાં બોડેલી ખાતે ભક્તિમય માહોલ બની રહ્યો હતો। Subscribe now and press the bell icon. Never miss an update.